27 ઓગસ્ટે બિહારના દરભંગા જિલ્લામાં રાહુલ ગાંધીની વોટર અધિકાર યાત્રા માટે સ્વાગત મંચ બનાવવામાં આવ્યો હતો, જેમાં અચાનક મોહમ્મદ રિઝવી નામનો શખ્સ મંચ પર પહોંચ્યો હતો અને માઇક પરથી પીએમ મોદીને અને તેમની માતાને ગાળો આપી હતી, જેને લઈને ગુજરાત ભાજપ આક્રમક બની છે। ત્યારે અમદાવાદ શહેર ભાજપ અને યુવા મોરચાએ એલિસ બ્રિજ વિસ્તારમાં ટાઉન હોલ પાસે રાહુલ ગાંધીનું પૂતળું બાળીને વિરોધ નોંધાવ્યો હતો। અહીં શહેર ભાજપ અને યુવા મોરચાના કાર્યકર્તાઓએ કોંગ્રેસ હાય હાય અને રાહુલ ગાંધી હાય હાયના નારા લગાવી ઉગ્ર વિરોધ કર્યો હતો। અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચને ઇન્ટરનેશનલ સાયબર ક્રાઇમનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે, જેમાં પકડાયેલ આરોપી અગાઉ પોલીસમાં પકડાયેલા તેના ભાઈ નરેશ સંગતાણી તેમજ અન્ય લોકો સાથે મળીને જરૂરિયાતમંદ લોકોને બેંક એકાઉન્ટમાં ખાતા ખોલાવવાની લાલચ આપતો હતો અને તેમને 10% કમિશન આપી સાયબર ક્રાઇમના પૈસા તેમના ખાતામાં ટ્રાન્ઝેક્શન કરાવતો હતો। ત્યારે આરોપી 8 દિવસ પહેલાં દુબઈથી ભારત આવીને અમદાવાદ એરપોર્ટ સર્કલ પાસે આવેલી મહેરીન હોટલમાં રોકાયો હોવાની બાતમીના આધારે પોલીસે દિલીપ ઉર્ફે મોનુ સંગતાણીની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે। ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં વકીલોએ છેલ્લા 3 દિવસથી હડતાલ ચાલુ રાખી છે, જેને પગલે સતત 3જા દિવસે પણ હાઈકોર્ટની કામગીરી બંધ રહી હતી। ત્યારે હવે નીચલી કોર્ટના 271 વકીલ મંડળોએ પણ હડતાલમાં જોડાવા માટે બેઠક યોજી હતી, જેથી જો વકીલ મંડળો હડતાલમાં જોડાશે તો રાજ્યભરની કોર્ટો હડતાલમાં જોડાશે અને આંદોલનના સ્વરૂપમાં ફેરવાઈ જશે। તાજેતરમાં જ હાઈકોર્ટે વર્ષો જૂની ફોજદારી અપીલોનો નિકાલ કરવા શનિવારે પણ હાઈકોર્ટ ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો, પરંતુ 33 કોર્ટનું કામકાજ બંધ રહેતા કેસોનું ભારણ ઘટવાને બદલે વધી રહ્યું છે।